જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં। આપણે જો ભેંસને આડા ઊભા હે જરાક સટક ફટક કરે। આ હમણાં વ્યાણીની પૂરી એને ખાવું નથી, ભાવતું નથી એને, એટલે એવું થાય છે, એટલે મજા નથી આવતી, એટલે આયલા રાખે એમને માખ્યું। ઓહો લો પી ગઈ, હાલો હું તો માખી ઉડાડું, થોડી રાખી ઓગી અને માખી જીરી કરી દે, જોયું ને દબામણી કવડી તો હવે આપણે એક આ કપડો લઈ લઈશું। મમ્મી જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ, પણ જરીક આ ભીંસનો દોઈ લે, મને આમ હડફડી પહોંચે જરા, પાડેડા પૂરતું દઈ દીધું, પાડેડા ભૂખારીએ, બીજું કઈ નહીં, અને કઈ નહીં કે નવરા કઈ મળે ખબરીઓ કરવા। તું હરખી માખ્યું છે ને આમ બેટા બેટા ઉડાડમાં એના નહીં થાય, માખ્યું વળી લાગી જાય તો એટલે આમાં એવું લાગી જાય ને, પણ કો ભેં ભડકતી માખ્યું ઉડાડવાથી કોઈ ભીં ભડકતી જ નથી, એટલો તારે અનુભવ નહીં તને માલનો। આપણે માલમાં આવવાનું હોય જ નહીં, કોક દીક આવીએ જ વાહિંદામાં વારો સડી ગયો છે, અને ભીં દવામાં હું દોવામાં નહીં પણ દોરાવામાં દોવા ના દે ને કે દો મેં કીધું ને ભેંસને તો નહીં દોવા દે, આ દોવા દે તો અને આના આસર તું ખાવે હા ના ખાવે। એક હાથમાં મોબાઈલ માન પકડ્યો છે આપણે, અને હાલો તો હવે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ। હાલો તો આજે આપણો વાર આવી ગયો ભેહું ચારવાનો, જો બધી ચરે। જસ્મીન માલ બાંધે છે ને તે મને કે તું થોડીક વાર અહીંયા સાઈડ તો હું બાંધી લઉં બીજી ભેહું ને, પછી આમાં છે કે ને બાંધીએ। જો મમ્મી આવી ગઈ છે વાડીએથી ચા દઈને, અને આજે હજી કામનો કોઈ નેઠો નથી, હું વાહિંદા કરતી હતી, થોડાક હજી બાકી રહી ગયા, તો જો આ માલ બંધાઈ જાય હતી પછી મારે વાહિંદા કરવા જો હે। આ હું માથે ઓલી મીંદડીને મારી બે કાન થઈ ગયા, હાલો જો તળાવમાં વયું જાય તો પછી આપણા શીખર્યા નહીં, એટલે આપણે આડા ઊભા। શેરું બીએ છે નથી એમનો પકેટ તારો જોડે તોય બી છે એ કઈડી લે જો બી કણ હેવો માર શેર જો ભહે ઈને એડા લે 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 એવી બધી તને બીક લાગે જીવડું અવડું તને શું કરીએ હે તું એવડો ને એવડું જીવડું જદા મોઢા મોલું પાણી ઉડાડ્યું તું હજી જોઈતું હા એનો બોલો શું કહે ઓલું હોય ને બીકણ હાવ બીકણ મને એવું કામ બટકા ભરવા હું શું કરું, મારા ઉપર ખારો થાય, લે એમાં જા ને પાહે જાને જા પાહે ખબર પડે, મને ના કડજે આપણા ઉપર ખારો થાય હો, પોતે પૂગે નહીં ને કોઈને, એટલે મને કા બટકા ભર, ઉભો રહેતા તું પાણીની છાટું હું કોઈ દી જા ને અહીંયા પાહે જાને જા શેરું જે એવો છે અમારે શેરું બીકણ હા એમનો જાહે ને પછી ભાગી જાય પોતે, હજી મોલા જીવડાને તો અડીએ નહીં તો ભાગી જાય, જો જીવડાને તો અડીએ નહીં તો એને મોર ભાગી જાય, જાને ખબર પડે પાહે અહીંયા પાહે જાને, મને શું કામ બટકા ભરવા આપણા હામો જીકું મારે જો, અરે અરે શેરું તું તો હાવ બેકણો જો જીવ પાહે અહીંયા પાહે એને હું એને પાહે ઓલે એનું બેહવાની જગ્યા છે, અહીંયા આવીને જીવડો બેઠો એટલે પાહે એને પણ જાને તગડી મૂક ને હોશિયારી બહુ મારતો ઈ શું કર જીવડો કઈ ભાગી જાય અહીંયા પાહે જાને જીવડા આગળ બીકણ છે, જાતા જીવડા શેરું આગળ જાતા જોજો પોતે ભાગવાની તૈયારી કરી લે, આવ્યું
એવો બીએ જતા એ અહીંયા છે એ અડી ગયો એમ કે તું છેટો વયો જા કાંઈ જાને પાસે ખબર પડે કેવો નીરખીને જો ઓલો જીવડો પાણીમાં તરે ને ત્યાં જોયો એમાં બટકા ભરમાં ને બીજા ઉપર શું કામ ખીજું તારા ત્યાં જાને પાસે ખબર પડે જા છે એમાં જીવડો છે આ શેરું ડબલીમાં જીવડો પડ્યો એ ગંધારો એ હવે શું કરીએ શેરું પાણી કેમ પીએ હવે જોતા આપણે કાઢ નાખીને જીવડો મરી જાય બિચારો મૂકી દે લાકડી જો હેઠો પડ્યો આર્યો હવે હાલતો થયો જોઈ હવે તારું શું થાય શેરું તારું શું થાય હવે જો તારા કાંઈ જગ્યાએ બેસી ગયો જીવડો એ ક્યાં ખાઈ જાની ગાંડી ના બેસી ગયો જો થાય ને શેરું હાલતા હું જીવડાને લઈ લઉં હોટી માલો જીવડો વાયડો છે એવું એમ તા હટીને દે એમ છે નહીં જો હમણાં હોટીમાં ચડી જાય જો ચડી ગયો હવે આપણે શેરું માથે નાખવું આવ્યો વજન નથી લાગતો ઓહરી ક્યાં ગઈ એટલી ભાઈ માને વાયડો થઈ ગયો તો એને ધોકાવવો જોઈએ ભાઈને એમ મારશો દીશું ને પછી આ રાખડી કોણ બાંધશી મમ્મી એમ કીધું ગુંડો થવાનો તો એમ ગુંડો થાય તો લાલો લાલી લબાસા લઈને જઈ વાડી એક્સિડન્ટ થઈ ગયું વજન લાગશે દીસુ જો આવી છે મારી મમ્મી ભેગી અને હું તો હજી ઉઠી જ છું હવા 3 વાગી ગયા 2 વાગે ફ્રી થઈને ઉતાર આપણે ઘણા દી પછી જઈ વાડી હમણાં થોડાક દીથી ગયા નથી પાણી હાલે છે પાણી વારે મારા પપ્પા વારે કે જયદીપ વારે ઠીક જો કંટોલા છેલ્લા કંટોલા વેલા બહુ ઉષા હે ના એટલે વળી હું ના જો કંઈક આવો છે કપા અહીં આપણે રાખી નાખ્યું એટલે ધોરીઓ કરવો હેલો પડે અને હજી પહેલું જ પાણી પાઈ હજી પાયું નથી બધા પાઈ ગયા અમે બાકી રહ્યા પાઈ દઈ જો ફાલ સારો લાગ્યો છે એમ તો કપા આપણે અડ્યું નહીં હમણાં દવા છાંટીને એને હજી 2 દી નથી એટલે અહીંયા તો કીધું ને આવી જ નથી હું મોટરનું હમણાં ચાલે છે ને ગાડીઓનું જો બધા ભાઈઓને જમીન અહીંયા જ છે થોડાકની બીજે છે બાકી અહીંયા જ છે બધાને એટલે જો ગાડીઓને ઠઠારો પડ્યો અહીંયા આપણે બધું સાફ કરાવી નાખ્યું તો દીસું આ ઘેલ વાયુથી મોટર કાઢીને કેટલી ગાડીઓ પડી 4 ગાડીઓ ને 1 સ્કૂટી એ દીસુડી પડી જાય બાબા લઈ લ્યો તા જોઈ લે ક્યાં સડી આને કોઈ કહેવાનું છે ત્યાં સડી હું કોઈ દી નથી સડતી પારી ઉપર મરી જાય પડાય તો વાયુમાં 2-3 મોટરું હાલે છે અહીંયા સડી બોલ અહીંયા જોજી વાય આખી ભરી થોડીક જ અધૂરી થઈ છે કુંડીયું રાખી દીધી આ કુંડીયું છે ને ભાંગી ગયા જૂની કુંડી એક આ મોટી ને કા જીનકી એટલે ખબર પડી ગઈ અને કાલ આવ્યો ને ત્યાંથી જ આવજે અહીંયા હેઠે આવીને મને ફોન કરજો એ મસ્ત બધું ચોખ્ખું કરી નાખ્યું અને આમાં આવું થોડુંક પાણી દીસું જો મજા આવે ધુમરામ બેઠી એને ઓલી સ્લાઇડ જેવું લાગતું હોય છે હાલો
મારા પપ્પા જ ધંધે લાગ્યા. કાલ પારા વારવા ગયા હતા, પારા બાંધવા, અને આજ જોઈને પાણી વારવું. દીસું જો મને કે હક નથી થતું. કપાસમાં ઘુમરા મારે ને આપણે અહીં સુધી પાણી પી ગયું. અહીં સુધી પી ગયું, ધોર્યો જ પલાઈ રહ્યો ખાલી. આમ નામ છે ગોલાઈ ગોલાઈ વાળો ધોર્યો જ ખેર આપણે નકો વૈશમાં નથી કર્યો. આ બાજુ કર્યું કેમ બાકી લીલો અડો માં એમાં દવા છાટેલી હે. મારી મમ્મી જેવડો થઈ ગયો, જરાક હેઠો રહ્યો એનથી કપા. એ તો તારા જેવડો લાગે, જરાક ફેરશે. પણ ઉનીકોર થોડોક આમ બેસી ગયો ખૂણામાં. પાણી પીએ ને એટલે વળી પાછો હલામો થઈ જાય ને જો તાયરો બધા અહીં છે ને. હાલો આપણે ઘરે જાઉં. અહીં સુધી પી ગયું પાણી. ઓય હું મોટરમાં હલવાઈ ગયું ટ્યુબ પડ્યું હોય ને 12 મહિના સુધી એમને જામાં ઓલું પાણીનું ઓલું થઈ ગયું લાઈનમાં. અને હાલો આપણે હવે ઘરે જઈ. આપણે ઘરે કામનો આગો બહુ છે. અહીંયા તો અહીંયા આવતા રહીએ ને જયદીપ નહીં એટલે પછી આપણે કામ હોય ઘરે. હાલો થેપલા બનાવવાનું છે. સવારમાં બધાને વહેલું આવવું હોય. હા જ્યાં આપણે કેરીયું લાગી ગઈ છે કપાસમાં. જયદી આ જો કવડી બધી કેરી છે કે વચમાંથી ધોરીઓ જવા દીધા. આવતા કાંઠે પોહાય નહીં. જરા એની કેરી અડાય નહીં. ને આપણે જરાક શરદી જેવું થાય એવું લાગે, નાક ભરાય. હું આવી ઉભા આવ્યો. બોલું દાદા ખીજા હે. હાલો તો વહી જાઉં. તાર પપ્પાને કીધું હું જાઉં છું. તાર પપ્પાને કીધું હું જાઉં છું. આવું ને ક્યાં? અમાર ઘેરે. તો કે ક્યાં લે? હાલો બધાય પેડા ખાવા. મમ્મી એકલી પેડા ખાય. પેડા બનાવ્યા છે જો. પેડા તો મીઠા જ હોય ને. અને આપણે જો આ ટીંડા ટોયર બધી હવે છૂટી કરવી. હાલો મમ્મી આને બધાને છોડો. આને થેપલા બનાવવા હે. હાલો મને છીકવું આવે હે. રામ રામ. આપણે પેડા ચાખી નહીં હો પી તાજી વ્યાણી વેની ના. કેટલા દી થયા? તો 13 દી થયા. માતાજીને નિવેદ ચડે. 13 દી થયા પણ હું મહિનો દી થઈને દાઉં દી દૂધ કે સાહ કે કઈ ચાખું નહીં. પાડી એટલે આપણે હજી કર્યા નથી નિવેદ. દાજ કર નાખી. જો આનું મોઢું ઉગાડું જોઈએ. આનું મોઢું બંધ નથી થતું. એનું શું કરું? નીંદર સડી ગઈ. જો પાડા નથી, એક પાડી છે. ઓઈલી જેવડો તોલો લાગે પાડો. હાલો એને છૂટા કરો એટલે હું બાઈને ચરવા મૂકી આવું ને. અને હાલો વાડીએ થાવતા રહ્યા હે ને મને વળી શરદી જેવું થઈ ગયું હમણાં. તો ખાધા રાખો પેડા, ફ્રીજમાં રાખીને ઠંડા કરીને ખાય છે. છોવારો આવી ગયો છે બપોર પછી ભેહું ચારવાનો. જયદીપ છે ને એટલે આપણો વારો આવી ગયો ને કતી જાય. એ આમણી હાલો જોઈ લે રોડમાં રખડે. કેમ જાણીને બાપનો રોડ હોય. આપણી પાયલ ચરે અહીંયા અડધી હેઠી ઉતરી ગયું. નાને ઓલી લેવા જવી જોઈએ ને કરી કીમણીથી ક્યાં નહીં કરી. હાલો તો જો થેપલા મસ્ત તરાય છે. આટલા હજી તરવાના બાકી છે. હજી આ નીચે ઢાકેલા પડ્યા. તગારું ભરાતા વધશે એટલા બધા થઈ પડી. હવે એકદમ રાતા થવા દે ને તો જ ભાવે ને કన్నా ભાવે. હમણાં થાવ ખાવા વાર્યું છે. મીઠું મીઠું તીખું તીખું. તેલ ફૂલ આવી ગયું એટલે ફટાફટ થઈ જાય છે. વાંધો નથી આવતો. હાલો તો આપણો ભાઈ બેસી ગયો છે ભેંસ દોવા. અને અમારી મમ્મીએ જુગાડ કરી દીધો હે આવો. આમ ભીંસને ઉડાડવાનું માખી.
હવે ઈ ભેં દવા બેસીએ, જસ્મીનભાઈ દવા માંડ્યા છે.